પછી બાલ મુકુંદ ભગવાનને રીસ ચડી અને એ ભમરીને બાળને ભસ્મ કરી નાખી. પછી બાલ મુકુંદ ભગવાન નિરાતે કોયલના પાંદડા પર સૂઈ ગયા. સુતા સુતા બાલ મુકુંદ ભગવાન વિચાર કરે છે કે આ ભમરી કોણ હશે, શા માટે આવી છે. આવો વિચાર કરી બાલ મુકુંદ ભગવાને પાણીની અંજળી છાંટી અને ભમરીને સજીવન કરી. હરે નમઃ. સજીવન કરી એટલે એ 16 વર્ષની સુંદરી બીજું કોઈ નહીં, આ માં આદ્યાશક્તિ પોતે બે હાથ જોડીને બાલ મુકુંદ ભગવાનને કહેવા લાગ્યા કે હે બાલ મુકુંદ ભગવાન, આપણે સૃષ્ટિની રચના કરવી છે તો તમે મને મદદ કરો. એટલે બાલ મુકુંદ ભગવાન માં આદ્યાશક્તિને કહેવા લાગ્યા કે હે માં, તમારે જે મદદ જોઈએ તે અહીંથી મળી જશે. હરે નમઃ. પછી માતાજી આદ્યાશક્તિ પોતાના અંગ ઉપરથી મેલ બનાવ્યો. મેલ ઉતારી એમાંથી એક દેડકી બનાવી. દેડકી બે હાથ જોડી માતાજી આદ્યાશક્તિને કહેવા લાગી કે હે માં, મને શા માટે ઉત્પન્ન કરી. એટલે માં આદ્યાશક્તિ દેડકીને કહેવા લાગ્યા કે હે દેડકી, આપણે સૃષ્ટિની રચના કરવાની છે, માટે તારે પાતાળ વિશે જવાનું છે અને ગારાનો પિંડો લઈને આવવાનું છે. દેડકી બે હાથ જોડી પગે લાગી માતાજીને કહી તો બહુ સારો માતાજી, હું હમણાં જ પાતાળ વિશે ચાલવા માંગુ છું. હરે નમઃ. દેડકી પાતાળ વિશે ચાલવા માંડી. ચાલતા ચાલતા અડધે પહોંચી એટલે દેડકી થાકી ગઈ અને બેસી ગઈ અને વિચાર કરવા લાગી કે હું અડધે પહોંચી છું, હજી તો પાતાળ ઘણો દૂર છે, હવે મારાથી પાતાળ વિશે પહોંચાશે નહીં. એટલે દેડકી અર્ધવચ્ચેથી પાછી આવી અને માં આદ્યાશક્તિને કહેવા લાગી કે હે માં, મને તમે પાતાળ વિશે મોકલી પણ હું અડધે પહોંચી તો હું થાકી ગઈ. માં, મારાથી પાતાળ વિશે નહીં પહોંચાય. પછી માતાજી પોતાનો જમણો હાથ લાંબો કરી પાતાળ વિશે લંબાયો અને એક ગારાનો પિંડો લીધો. હરે નમઃ. એક ગારાના પીંડાની એક રોટલી બનાવી અને એ રોટલી બનાવી ત્યાં તો જળ હોય અહીંયા થળ હોય અહીંયા જળ કરતી કરતી પાતાળ વિશે જઈ શેષના ભગવાન જ્યાં સૂતા હતા એમના મણિધર ફેણ ઉપર જઈને મૂકી. હરે નમઃ. થોડીક જગ્યા કરી દઈએ. જાડા થઈ બેટા, પગે લાગી કોળો પાથરીને પગે લાગી. પૂછ ગાંડા કાઢતો તો પૂછ. એને નથી ખબર હું શું કરું છું. આ કેટલા દી રહ્યો એને પૂછ. બોલો આદ્યશક્તિ મહારાજની જય. એમાં એવું હતું ભાઈ, આ અમારા મિત્રના મુખ્ય ભાઈ જ છે. નવરાત્રી પહેલા એમનું મગજ છટકી ગયું. નરા વિચારો જ આવવા માંડ્યા. પેલું વિચારવાયું કે ને, જો વિચારવાયું એવું થઈ ગયું. કઈ એને યાદ જ ન રહે. આજે આપણે રમવાનું છે, આમ છે તેમ છે. ત્રીજા નોરતે આપણે રમવાનું નક્કી કર્યું, વરસાદ આવ્યો. ચોથા નોરતે આપણે ત્યાં રમવાનું થયું. ત્યારે કે મને આવવા ન દીધો, મને પીવરાવે છે, મને આમ થાય છે, બધા આવી જ વાતો કરી. એમ મંડળવાળા બધા માતાજીને ઘર ઘરે ધારા પોડશે ને આવી દશા નોરતામાં તો દાદાની સેવા કરવી દૂર છે. 1.5 મહિનો અમે સેવા કરવી છે, ઉજાગરા કરવી છે, આટલું વેઠવી છે, આટલું ભોગ દેવી છે. માં
પણ અમને વિશ્વાસ હતો આ ચારે ચાર ખેલમાં પાત્ર ભજવું એવું માતાજીની દયા થઈ. બોલો આદ્ય શક્તિ માતની જય. પછી માતાજી આદ્ય શક્તિ પોતાની જમણી હથેળીમાં 3 પરપોટા બનાવ્યા. 3 પરપોટા બનાવ્યા. એમાંથી પહેલો પરપોટો ખોલ્યો તો એમાંથી પહેલા પરપોટામાંથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થયા. વિષ્ણુ ભગવાન 2 હાથ જોડી માતાજી આદ્ય શક્તિને કહેવા લાગ્યા કે હે માં, મને તમે શા માટે પેદા કર્યો? માતાજી વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, આપણે સૃષ્ટિની રચના કરવી છે તો તમે મારી સાથે લગ્ન કરો. હરે નમઃ. ભગવાન વિષ્ણુ 2 હાથ જોડીને માં આદ્ય શક્તિને કહેવા લાગ્યા કે હે માં, તમે મને પેદા કર્યો, તમે મારી માં કહેવાય, મારાથી તમારી સાથે લગ્ન ન થાય. પછી માતાજીએ બીજો પરપોટો ખોલ્યો તો બીજા પરપોટામાં બ્રહ્માજી પેદા થયા. બ્રહ્માજી પણ 2 હાથ જોડી માતાજી આદ્ય શક્તિને કહેવા લાગ્યા કે હે માં, મને શા માટે પેદા કર્યો? તો માં આદ્ય શક્તિ બ્રહ્માને કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, આપણે સૃષ્ટિની રચના કરવી છે તો તમે મને વરો, મારી સાથે લગ્ન કરો. બ્રહ્મા 2 હાથ જોડી માં આદ્ય શક્તિને કહેવા લાગ્યા કે હે માં, તમે મને પેદા કર્યો છે, તમે મારી જનતા સમાન કહેવાય, મારાથી તમારી સાથે લગ્ન ન થાય. હરે નમઃ. પછી માતાજી આદ્ય શક્તિ ત્રીજો પરપોટો ખોલ્યો. ત્રીજા પરપોટામાં ભગવાન ભોળિયોનાથ ઉત્પન્ન થયા. ભોળાનાથ 2 હાથ જોડી માં આદ્ય શક્તિને કહે છે કે હે માં, મને શા માટે ઉત્પન્ન કર્યો છે? તો ભોળાનાથ ને માં આદ્ય શક્તિ કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, આપણે સૃષ્ટિની રચના કરવી છે તો તમે મારી સાથે લગ્ન કરો. ભોળાનાથ 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માં, તમે મને પેદા કર્યો, તમે મારા માતોશ્રી કહેવાય, મારાથી કેમ તમારી સાથે લગ્ન થાય? માં ન થાય, તમે મારી માં સમાન કહેવાય. હરે નમઃ. પછી ભોળાનાથે માં આદ્ય શક્તિને કીધું કે હે માતાજી, એક શરતે હું તમારી સાથે લગ્ન કરી શકું. તો માતાજી કહે બોલો ભોળાનાથ, શું શરત, કઈ રીતની? એટલે ભોળાનાથ માં આદ્ય શક્તિને કહેવા લાગ્યા કે હે માં, આ તમારું મસ્તક જે છે એ 28,000 વખત જાળ હોરું કાઢો તો હું તમારી સાથે તમને વરી શકું. હરે નમઃ. માતાજી આદ્ય શક્તિ કે ભલે ભોળાનાથ. પછી માં આદ્ય શક્તિએ એક મોટો જબ્બર અગ્નિકુંડ બનાવ્યો અને પોતાનું મસ્તક ઉતારી એ જાળ હોરું કાઢવા લાગ્યા. કાઢો લેતા હો. આ અંદર ડેલમ છે. જાળ હોરું મસ્તક કાઢે છે. એમાં બળતા બળતા પહેલી જાળ કાળી નીકળી એટલે માં કાળિકા કહેવાના. હરે નમઃ. બીજી જાળ બળતા બળતા માં સાવિત્રી કહેવાયા અને ત્રીજી જાળ બળતા બળતા પાતળી નીકળી એટલે માં પાર્વતીજી કહેવાયા. એટલે પાર્વતીજીની ભોળાનાથ વેર્યા. પછી માં આદ્ય શક્તિએ 28,000 દાનવોને પ્રગટ કર્યા. 28,000 દાનવો પ્રગટ થયા એટલે ભગવાન બાલ મુકુંદને ખબર પડી કે આ માએ આ શું કર્યું. 28,000 દાનવો આગળના જમાનામાં મનુષ્ય કે પ્રાણીઓને કોઈને રહેવા નહીં દે. એટલે બાલ મુકુંદ ભગવાન માં આદ્ય શક્તિને કહે છે કે હે માં, આ તમે 28,000 દાનવો પેદા કર્યા છે, એ આગળના જમાનામાં કોઈ માણસ પશુ પક્ષીને કોઈ રહેવા નહીં દે અને હેરાન કરી નાખશે. માં એનો બંદોબસ્ત કરજો. હરે નમઃ. ત્યાં તો માં આદ્ય શક્તિ દાનવોને મારવા લાગ્યા. દાનવોને મારે છે પણ દાનવનો એક લોહીનો ટીપો જમીન ઉપર પડે તો તેમાંથી સહસ્ત્ર હજારો દાનવો પ્રગટ થવા લાગ્યા. પછી
માં આદ્યશક્તિ એ દાનવમાં જે અમરિયા નામનો દૈત હતો તેને પકડી 100 યોજન દૂર આકાશે ફેંકી દીધો અને માં આદ્યશક્તિ સર્વે ડુંગર ઉપર જઈ 6 મહિનાની નીંદર લઈ અને સૂઈ ગયા. હરે નમઃ. માતાજી સર્વે ડુંગર ઉપર જે 6 મહિનાની નીંદર લઈને સૂતા પછી ભગવાન ભોળાનાથ અને માં પાર્વતીજી ફરતા ફરતા હાલ્યા આવે છે. હવે આકાશમાંથી અમરિયો જોઈ ગયો કે આ ભોળાનાથ ને પાર્વતીજી હાલ્યા આવે છે તો નાના બાળકનું સ્વરૂપ લઈ અને જ્યાં ભોળાનાથ ને પાર્વતીજી હાલ્યા આવતા હતા એ રસ્તામાં હુઈ ગયો અને ધીમે ધીમે રડવા લાગ્યો. જેમ જેમ ભોળાનાથ અને પાર્વતીજી નજીક આવતા જાય છે તેમ તેમ અમરિયો જોર જોરથી રોવા લાગે છે. હરે નમઃ. એ બાળકને રડતો જોયો એટલે માં પાર્વતીજી ભોળાનાથને કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, આ નાનો બાળક છે, રડે છે બહુ, તો ચાલો ને આપણે સાથે લઈ જઈએ. ભોળાનાથ મહાદેવ તો બધું જાણતા હતા. એ પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે પાર્વતી, આ બાળકને સાથે લીધા જેવું નથી. પણ પાર્વતીજી કે ના, આ બાળકને સાથે લઈ જ લ્યો. ભોળાનાથે ના પાડી તો માં પાર્વતીજી માયનાને અને મધમાખીનું સ્વરૂપ લઈ ભોળાનાથની જટામાં ઘૂસી ગયા. હરે નમઃ. પછી ભોળિયોનાથ મૂંઝાણો અને માં પાર્વતીજીને કહેવા લાગ્યો કે હે પાર્વતીજી, તમારા સ્વરૂપમાં આવો, આ બાળકને તમે કહો છો એમ આપી દઈશું, હારે લઈ લઈશું. પછી એ બાળકને હારે લઈ લીધું અને ત્યાંથી હાલવા લાગ્યા. ચાલતા ચાલતા પોતાની મઢીએ આવ્યા. મઢીએ આવી માં પાર્વતીજી એ બાળકને કહે છે કે હે બાળક, તારે બીજું કાંઈ કામ નથી કરવાનું, તારે અમારો પોઠિયો એક ચારવાનો છે. દિવસ ઉગે ને તારે પોઠિયો ચારવા વીયું જવાનું. એ બાળક કે બહુ સારું માતાજી, તમે કહેશો એમ જ કરીશ. પણ માતાજી પાર્વતીજી એ બાળકને કહેવા લાગ્યા કે તું સારવા જા, ઉગમણો જજે, આથમણો જજે, ઉત્તર જજે, પણ એક દક્ષિણ દિશામાં ન જઈશ. એટલે અમરિયો બે હાથ જોડીને કહેવા લાગ્યો કે એમાં જેમ તમે કરશો એમ જ હું કરીશ. વાંધો નહીં, હાલો. સવાર થયું એટલે એ બાળક પોઠિયાને લઈ અને ચારવા ઉભ્યો. ચાલતો ચાલતો આગળ જઈને વિચાર કરે છે કે માએ મને
સારવાનું તો કીધું પણ ઉગમણે ના પાડી. ઉગમણે જવાનું કીધું, આથમણે જવાનું કીધું, ઉત્તરમાં જવાનું કીધું, મને દક્ષિણમાં કેમ ના પાડી છે? તો બાળક વિચાર કરે છે કે હવે સારવા જાઉં તો દક્ષિણ દિશામાં જ જાઉં. પછી એ બાળક જે અમરિયા નામનો દૈત હતો એ પોઠિયાને લઈ અને ઉપડ્યો દક્ષિણ દિશા તરફ. બસ એક નામ વાગી. મુદ્દે એવી. બોલો અંબે માત કી જય. આમ તો આ ભેગી નો કીધું. એના મમ્મી પપ્પા હોય ને આવડિયા પર થઈ ગયો જોઈ નો થતો. પછી તો અમેરિયો દઈ ઉપરે દક્ષિણ દિશામાં આગળ હાલ્યો જાય છે. ત્યાં તો એક મોટું સહેલિયા સરોવર ભરાઈ ગયું. સહેલિયા સરોવરની પાળ ઉપર ચડીને જોયું તો ત્યાં 33 કરોડ દેવી દેવતાઓ સ્નાન કરતા હતા. હરે નમઃ. એ 33 કરોડ દેવી દેવતાઓને અમરિયો જોઈ ગયો અને કહેવા લાગ્યો કે મારા બેટા, મારા દુશ્મનો તો બધા અહીંયા જ છે. એટલે પોઠિયાને લઈ ઘરે આવ્યો અને માં પાર્વતીજી આગળ જોર જોરથી રડવા લાગ્યો. હરે નમઃ. માં પાર્વતીજી અમરિયાને પૂછવા લાગ્યા કે બેટા કેમ તું રડે છે? તો એ અમરિયો હતો એ કહેવા લાગ્યો કે માં, હવે હું પોઠિયો ચારવા નહીં જાઉં, કારણ કે મારી પાસે ભૂત પડ્યું, મને બીક બહુ લાગે છે. એટલે માં પાર્વતીજી ભોળાનાથને કહેવા લાગ્યા કે હે ભોળાનાથ, આ બાળક નાનો છે એટલે એને બીક બહુ લાગે છે, તો આપણી પાસે જે એમનો ભૂવો અને ભસ્મકાકણ છે તે આ બાળકને આપો, તો જેથી એને બીક ન લાગે. એટલે ભોળાનાથ માં પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે પાર્વતી, એમનો કૂપો અને ભસ્મકાકણ આ બાળકને દેવા જેવું નથી. પણ પાર્વતીજી માન્યા નહીં અને મધમાખીનું સ્વરૂપ લઈ પાછા જટામાં ઘૂસી ગયા. એટલે ભગવાન ભોળાનાથ ખૂબ મૂંઝાણા અને આખરે પાર્વતીજીનું કહેવું માનવું પડ્યું અને એ બાળકને ભસ્મકાકણ અને એમનો કૂપો આપ્યો. હરે નમઃ. સવાર થયું એટલે એ બાળક હતો અમરિયો દૈત એ પોઠિયાને લઈ અને ઉગડ્યો ચારવા. ચાલતા ચાલતા અમરિયો આગળ જઈ અને 12 તાળ જેટલો ઊંચો થયો, 13 તાળ જેટલો પહોળો થયો અને જે પોઠિયો હતો એના ઊભા 2 ભાગ કરી નાખ્યા અને 33 કરોડ દેવી દેવતાઓ સ્નાન કરતા હતા ત્યાં જઈ 33 કરોડ દેવતાઓને હેરાન પરેશાન કરી નાખ્યા. હરે નમઃ. પોઠિયાના 2 ભાગ કરી મઢીએ ફેંક્યા. એ મઢીએ ભોળાનાથ જોઈ ગયા અને માં પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે પાર્વતી, આ તમારા હઠના પરિણામ છે, એ તમે ભોગવો. ત્યાં તો થોડી વાર થઈ ત્યાં તો અમરિયો આવ્યો ભોળાનાથને મઢીએ અને ભોળાનાથને કહેવા લાગ્યો કે હે લંગોટા, કા મારી સાથે યુદ્ધ કર અને કા તારી પાર્વતીજી મને સોંપ. એટલે ભોળોનાથ અમરિયાને કહેવા લાગ્યો કે હે અમરિયા, અત્યારે હું તારી સાથે લડી શકું તેમ નથી, તો આવતીકાલે તું આવજે. અમરિયો કે બહુ સારું. પછી માતાજી પાર્વતીજીએ પોતાના અંગ ઉપરથી મેલ ઉતાર્યો અને એક મેરેખ્યા નામનો રાવળ બનાવ્યો. હરે નમઃ. મેરેખ્યો રાવળ 2 હાથ જોડી માં આદ્યાશક્તિને કહેવા લાગ્યો કે હે માં, મને શા માટે પેદા કર્યો? એટલે માં પાર્વતીજી કહેવા લાગ્યા કે હે મેરેખ્યા,
તારે સર્વે ડુંગર ઉપર જવાનું છે. માં આદ્યશક્તિ 6 મહિનાનો નિંદર લઈને સૂતા છે, તેમને જગાડવાનું છે અને કહેવાનું કે હે માં, અમરિયા નામનો દૈત છે એ દેવી દેવતાઓને ખૂબ હેરાન પરેશાન કરી રહ્યો છે, એટલે માં પાર્વતીજીએ મને મોકલ્યો છે. પણ અમરિયા તું ધ્યાન રાખજે, ઓછી કે ઉભો રહીને જગાડજે. પાંગોત બાજુ ન ઉભો રહે તો નતર તને બાળીને ભસ્મ કરી નાખશે. હરે નમઃ. પછી ભોળાનાથે પોતાનું ડમરું આપ્યું મેરૈક્યાને, અને મેરૈક્યો તો ઉપડ્યો સર્વે ડુંગર તરફ. સર્વે ડુંગર ઉપર જઈને જોવે છે તો માતાજી આદ્યશક્તિ 6 મહિનાનું નિંદર લઈ અને નિરાતે સૂતા હતા. જેમ માં આદ્ય પાર્વતીજીએ કીધું હતું કે ઓશિકે ઉભો રહીને જગાડજે, એમ ઓશિકે ઉભો રહી અમરિયો માં આદ્યશક્તિને જગાડવા લાગ્યો. હે હા તે સર્વે ડુંગર ઉપર માડી દે, તે સોળે કીધો શણગાર. હે માં આદ્યશક્તિ તે સર્વે ડુંગર ને કર્યા ઓશિકા. હે જાગ ને જાગ માતા તું જોગણી. એટલું ગાયતા તો માં આદ્યશક્તિ જાગ્યા. આંખો ખોલી ત્યાં તો બાર ગૌ સુધી પહાડ કે ઝાડ પણ ન રહેવા દીધા, બધું બાળીને ભસ્મ કરી નાખ્યું. અને માં આદ્યશક્તિ મેરૈક્યાને કહેવા લાગ્યા કે તું શા માટે અહીં આવ્યો છું અને મને જગાડવાનું કારણ શું? એટલે અમરિયો 2 હાથ જોડી માં આદ્યશક્તિને કહેવા લાગ્યો કે હે માં, મને માં પાર્વતીજીએ મોકલ્યો છે. અમરિયા નામનો દૈત છે, 33 કરોડ દેવતાઓને ખૂબ હેરાન પરેશાન કરી મૂક્યા છે માં, એટલે મને માં પાર્વતીજીએ તમને જગાડવા મોકલ્યો છે. હરે નમઃ. માં આદ્યશક્તિ મેરૈક્યાને કહેવા લાગ્યા કે હે મેરૈક્યા, તું ચિંતા ન કર, તું જા અને હું જરૂર આવું છું. મેરૈક્યો કે હે માં, તમે આવો એની નિશાની શું? અમને કેમ ખબર પડે કે તમે આવ્યા? એટલે માં આદ્યશક્તિ મેરૈક્યાને કહેવા લાગ્યા બેઠા નથી તેમ એટલે આપણે નકરા સફરજન દેશા પછી માતાજી આદ્યશક્તિ કહેવા લાગ્યા તો સાંભળ મેરૈક્યા, મધરાત થાય, ઘેરું વાદળ ઘેરાય, એટલે એ વાદળમાં ધુઆ જેવું જે વાદળ થશે એમાં ધુઆની અંદર હું આવીશ અને માં પાર્વતીજીનું સ્વરૂપ લઈ આવીશ અને ભગવાન ભોળાનાથની મઢીમાં આવી જઈશ. એટલે મેરૈક્યો 2 હાથ જોડી ત્યાંથી ચાલતો થયો, આવી અને માં પાર્વતીજીને કહેવા લાગ્યો કે માં આદ્યશક્તિ આજે રાતે આવવાના છે. મધરાત થાય, વાદળ ઘેરાય, એમાં ધુઆ જેવું વાદળ થાય, એમાં માં પાર્વતીજીના સ્વરૂપે આવી અને મઢીમાં બેસી જશે. હરે નમઃ. ભોળાનાથ કે બહુ સારું. મધરાત થઈ, કાળા વાદળ ઘેરાણા, એમાં ધુઆ જેવું વાદળ થયું, એમાં માં પાર્વતીજી ના સ્વરૂપે આવ્યા અને ભગવાન ભોળાનાથની મઢીમાં બેસી ગયા. ભોળાનાથ આ બધું જોયા કરે છે કે હા હવે ભલે હવારે અમરિયો આવે. આ તો સવાર પડ્યું ત્યાં તો અમરિયો આવ્યો અને ભોળાનાથને કહેવા લાગ્યો કે હે લંગોટા, કા મારી સાથે યુદ્ધ કર અને કા તારી પાર્વતીજી મને સોંપ. એટલે ભોળાનાથ અમરિયાને કહેવા લાગ્યા કે હે અમરિયા, હું તારી સાથે યુદ્ધ કરી શકું તેમ નથી, તું આ પાર્વતીજીને લઈ જા. અમરિયો તો માતાજીને ઓળખ્યા વગર પોતાના ખભા પર બેસાડી અને ચાલી નીકળ્યો. આગળ જાય છે ત્યાં માતાજી આદ્યશક્તિ વિચાર કરે છે કે અમીનો કુકોને ભસ્મ કાકણાની ક્યાં સંતાડ્યું છે. હરે નમઃ. કરી લેજો, પેચું કરી લેજો તમારે. માતાજી અમરિયાની જટામાં નજર ફેરવે છે. ત્યાં જ્યાં એને જે અમીનો કુકોને ભસ્મ કાકણ સંતાડ્યું હતું તે માતાજીની નજરે ચડ્યું. એ અમીનો કુકોને ભસ્મ કાકણ લઈ માં ચકલીનું સ્વરૂપ લઈ માતાજી આકાશ માર્ગે ઉડવા લાગ્યા.
અને માતાજીએ એક ફૂંક મારી અને કાળી કરી એટલે એ ચકલી કાળી દેવ કહેવાયા. પછી માતાજીને ખૂબ રીસ ચડી એટલે વિરકસ વાળી અમરિયાને મારવા લાગ્યા. અમરિયાને મારતા મારતા એનું લોહીનું એક ટીપું જમીન ઉપર પડે તો એમાંથી હજારો દાનવો પેદા થવા લાગ્યા. હરે નમઃ. એટલે માતાજી આદ્યશક્તિ દૈત્યોને મારતા મારતા થાક્યા. પછી માતાજીએ પોતાનો ખપ્પર વધાર્યું અને લોહીનું એક પણ ટીપું જમીન પર ન પડવા દીધું. પછી અમરિયો ત્યાંથી ભાગ્યો સહરિયા સરોવર બાજુ, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓ સ્નાન કરતા હતા. ત્યાં આવી અને વિચાર કરે છે, જ્યાં 33 કરોડ દેવી દેવતાઓ સ્નાન કરતા કરતા વિચાર કરે છે કે અરે મેનો આ અમરિયો આપણે 33 કરોડ દેવી દેવતાઓને હેરાન કરે છે, તો ચાલો આપણે બધા એક થઈ અને માં આદ્યશક્તિને સહકાર આપી અને અમરિયા નામના દૈત્યનો નાશ કરીએ. 33 કરોડ દેવતાઓએ વિચાર કર્યો અને માં આદ્યશક્તિને સાથે રહી અમરિયાને મારવા લાગ્યા. હરે નમઃ. આગળ અમરિયો પાછળમાં આદ્યશક્તિ અને એની પાછળ 33 કરોડ દેવી દેવતાઓ. અમરિયો ભાગ્યો જાય છે એટલે અમરિયો આગળ જતા થાકી ગયો કે ઓહો આ 33 કરોડ દેવી દેવતાઓ મારી પાછળ થયા છે, આ મને ખાવા નહીં દે, તો લાવ સામે એક મરેલી ગાયનું કરકું પડ્યું છે, એમાં હું ઘૂસી જાઉં એટલે એ કરકામાં નહીં આવે, કારણ કે કરકામાં આવે તો એ અભડાય છે, એટલે મને કરકામાં ઘૂસી જવા દે. એટલે મરેલી ગાય જ્યાં પડી હતી એમાં ઘૂસી ગયો અમરિયો. 33 કરોડ દેવીઓ આવી અને કરકાથી શેઠા ઉભા રહ્યા. એટલે માં આદ્યશક્તિ કહેવા લાગ્યા કે હે દેવીઓ, કેમ તમે ઉભા છો? એટલે 33 કરોડ દેવીઓ માં આદ્યશક્તિને કહેવા લાગ્યા છે કે હે માં, આપણો દુશ્મન આ મરેલી ગાયના કરકામાં ઘૂસી ગયો છે. તો માં આદ્યશક્તિએ કીધું કે તો પછી અંદર જઈને કાઢો. તો દેવીઓ કહેવા લાગી કે હે માં, અમારાથી અંદર ન જવાય, કારણ કે અમને આભડછેટ લાગે. એટલે માં આદ્યશક્તિ 33 કરોડ દેવીઓને કહેવા લાગ્યા કે તમે પોતપોતાના અંગ ઉપરથી મેલ ઉતારો. મેલ ઉતારો અને મેલમાંથી એક બાળકી બનાવો. એટલે 33 કરોડ દેવીઓ પોતપોતાના અંગ ઉપરથી મેલ ઉતારવા લાગ્યા અને બધા મેલ ભેગો કરી એમાંથી એક બાળકી બનાવી. હરે નમઃ. એ બાળકી બે હાથ જોડી અને કહેવા લાગી કે હે દેવીઓ, મને શા માટે પેદા કરી? તો દેવીઓ બાળકીને કહે છે કે હે બાળકી, અમારો દુશ્મન સામે મરેલી ગા પડી છે, એના કરકામાં સંતાઈ ગયો છે, તો તારે એને બહાર કાઢવાનો છે. તો બાળકી કહેવા લાગી કે તમે આટલા બધા છો તો મને શા માટે કહો છો? તો દેવીઓ બાળકીને કહે છે કે હે બાળકી, અમે અંદર ન જઈએ કે અમે અંદર જઈએ તો અમને આભડછેટ લાગે. હરે નમઃ. એ બાળકી પણ બે હાથ જોડીને માતાજીને કહેવા લાગી કે હે માં, તમને આભડછેટ લાગે તો મને પણ આભડછેટ લાગે. પછી એ માતાજી એ બાળકીને કહેવા લાગ્યા સર્વે દેવીઓ કે હે બાળકી, તને આભડછેટ નહીં લાગે, કારણ કે તને અમારા મહેલમાંથી બનાવી છે, એટલે તો આગળના જમાનામાં મેળણી તરીકે પૂજાય, તને આભડછેટ નહીં લાગે. એટલે બાળકી બે હાથ જોડી માતાજીની રજા લઈ અને ઉપડી ગાયના કરકામાં ત્યાંથી અમરિયાને કાઢ્યો. આગળ અમરિયો, એની પાછળ બાળકી, એની પાછળ આદ્યશક્તિ, એની પાછળ 33 કરોડ દેવી દેવતાઓ ભાગ્યા જાય છે. હરે નમઃ. ભાગ્યો જાય છે અમરિયો અને આગળ જતા પાછો થાકી જાય છે અને વિચાર કરે છે કે આ દેવી દેવતાઓ મને નહીં ખાવા દે, તો હજી એક યુક્તિ કરું. રાજાના ઢોર સરતા હતા, એમાં એક પાડો બની અને અમરિયો ઢોર ભેગો ચરવા મળ્યો. 33 કરોડ દેવીઓ એ ઢોર જતા હતા, ત્યાં આવીને ઊભી રહી અને માં આદ્યશક્તિને કહેવા લાગ્યા કે હે માં, આપણો દુશ્મન આ રાજાના ઢોર ચરે છે, એમાં ઘૂસી સંતાઈ ગયો છે,
એટલે માં આદ્યાશક્તિ એ ગોવાળને કહેવા લાગ્યા કે હે ગોવાળ, મારો દુશ્મન આ તારા ઢોરની અંદર સંતાયો છે, તો તું અમને બહાર કાઢી આપ. ગોવાળ બે હાથ જોડી માં આદ્યાશક્તિને કહેવા લાગ્યો કે હે માં, હું તમારા દુશ્મનને ઓળખતો નથી. માં, જો તમે ઓળખતા હોય તો તમે જાતે ગોતી લો. હરે નમઃ. પછી માં આદ્યાશક્તિએ પોતાની તલવાર કાઢી અને તલવારની એક રેખા દોરી, લીટો દોર્યો અને ગોવાળને કહેવા લાગ્યા કે હે ગોવાળ, આ તારા જેટલા ઢોર ચરે છે એ બધા ઢોરને આ મેં જે રેખા બનાવી છે એને ઓળખાય ટપાટ, એટલે અમારો દુશ્મન આપોઆપ અમને આ ખાઈ દે. પછી ગોવાળ પોતાની ગાયો, ભેંસો, પાડા એક પછી એકને લીટા પાર કરવા માંડ્યો. બધા ઢોર લીટો પાર કરી ગયા, પણ છેલ્લે એક પાડો વધ્યો. એ પાડો લીટે આવે અને પાછો જાય, આવે અને પાછો જાય, અને ખબર પડી જાય ત્યાંથી પાછો અમરિયો ભાગ્યો. આગળ અમરિયો, પાછળ 33 કરોડ દેવી દેવતાઓ અને એમની પાછળ માં આદ્યાશક્તિ. હરે નમઃ. હે હા એ રાતડી ભોમમાં જોને નાઠો જાય, એ રાતડી ભોમમાં જોને ભાગ્યો જાય. હે માર માર માતા તું જોગણી, એ જોને રાતડિયા રણમાં ભાગ્યો જાય. એ માર મારને તું ચાર જોગની માં જોગણી. એટલે માં આદ્યાશક્તિ પોતાનું ત્રિશૂળ હાથમાં લીધું અને જ્યાં અમરિયો જાય છે તેની પાછળ પાછળ દોડવા લાગ્યા. આગળ અમરિયો જો એક મોટું સમુદ્ર આવ્યું અને સમુદ્રની પાળ ઉપર જઈ અમરિયો વિચાર કરે છે કે આ દેવીઓ હજી મારી પાછળ ને પાછળ છે, આજ મને જીવતો નહીં મૂકે, તો લાવ હજી આ શેલી યુક્તિ છે અજમાવી લઉં. એટલે મોટું સરોવર હતું, તેમાં એને વિચાર કર્યો કે લાવ આ સરોવરની અંદર પાણીનો પટપટો થઈને તરવા માંડું. હરે નમઃ. સરોવરની અંદર પાણીનો પરપોટો થઈ અમરિયો તરવા લાગ્યો. એટલે 33 કરોડ દેવીઓ એ સરોવરની પાળ ઉપર આવી અને ઉભા રહ્યા અને માં આદ્યાશક્તિને કહેવા લાગ્યા કે હે માં, આપણો દુશ્મન આ સમુદ્રની અંદર સંતાઈ ગયો છે. એટલે માં આદ્યાશક્તિ 33 કરોડ દેવીઓને કહેવા લાગ્યા કે હે દેવીઓ, આ સમુદ્રને ખાલી કરવો પડશે તો આપણો દુશ્મન બહાર આવશે. તો તમારાથી જેટલું પાણી પીવાય એટલો સમુદ્રનું પાણી પીવા માંડો. એટલે 33 કરોડ દેવીઓ હતા એ પોતપોતાની શક્તિ પ્રમાણે પાણી પીવા લાગ્યા. કોઈ 5 કોષ પીધું, કોઈએ 10 કોષ પીધું, કોઈએ 25 કોષ પીધું, પણ સમુદ્રનું પાણી દોરાવા માંગ નહોતી. હરે નમઃ. પછી માતાજી આદ્યાશક્તિ પોતે ઝૂક વાળી અને સમુદ્રમાંથી પાણી પીવા લાગ્યા. સમુદ્ર અડધો થઈ ગયો ત્યાં રત્ન સાગર આવી માં આદ્યાશક્તિને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે માં, આ તમે શું કરો છો? હમણાં સમુદ્ર ખાલી થઈ જશે માં, અને આમાં જે રહેલા જળચર જીવડા હમણાં મરી જશે માં. એટલે માં આદ્યાશક્તિ જે રત્નસાગરને કહેવા લાગ્યા કે હે રત્નસાગર, અમારો દુશ્મન આ તારા સમુદ્રની અંદર છુપાયો છે, તો તું અમને બહાર કાઢી આપ. એટલે રત્નસાગર માં આદ્યાશક્તિને કહેવા લાગ્યો કે માં, હું ચોર તમારો ઓળખતો નથી, તો તમે જાતે ઓળખી લો. પણ માં આદ્યાશક્તિ કહેવા લાગ્યા કે હે રત્નસાગર, તું ચિંતા ના કરીશ, જેટલું તારું પાણી પીવી છે, આ જે 33 કરોડ દેવીઓ પીવે છે ને હું પીવું છું, અમારો ચોર બહાર નીકળ્યો પછી તારો સમુદ્ર બધું પાછું પાણી પાછું આપી દઈશું. એટલે રત્નસાગર બે હાથ જોડીને ઉભા રહ્યા. જેમ જેમ સમુદ્ર ખાલી થવા લાગ્યો એમ પરપોટો નીચે જવા માંડ્યો. સમુદ્ર ખાલી થવા આવ્યો એટલે પરપોટો ફૂટ્યો અને ત્યાંથી અમરિયો ભાગ્યો.
હરે નમઃ આગળ અમેરીઓ પાછળ 33 કરોડ દેવતાઓ દેવીઓ અને એની પાછળ માં આદ્યાશક્તિ. હવે આમાં છે ને આ વચ્ચે રસ્તો કઈ નાખો. હા. અડધા અડધા બે થઈ જાવ. સમજો વાણીબા ગજીબા આ તમે બેઠા ને રસ્તો વચ્ચે કઈ નાખો. આપણે આમ પીછે જાવ આમ પીછે જાવ ટ્રેક રીતે રસ્તો કઈ નાખો. અને માસીબા વચ્ચે થોડોક રસ્તો કરાવો અને તમે આ રસ્તો કઈ નાખજો. બેનો બધી એક સાઈડ થઈ જાય તમારા. બસ એ જ્ઞાન પર વ્યા જાવ. પછી આ નહીં નડો છોકરા તમે જગ્યા કઈ નાખો. કઈ તમે આયા આવો તમે ના ઠાકોર આયા આગળ આવતા. એ જયદીપ આઈન પર આવતો આયા આ બાજુ થોડી ચાલુ રહેવા દો. બીજો પાછળ